31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત જામનગરમાં યોજાયો રન ફોર યુનિટી કાર્યક્રમ। દેશમાં દર વર્ષે તારીખ 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજરોજ જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે શહેરના રણમલ તળાવ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી રીવાબા જાડેજા, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર DN મોદી, જિલ્લા પોલીસ વડા ડોક્ટર રવિ મોહન સૈની, અગ્રણી શ્રીમતી બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષના નેતા આશીષ જોશી, દંડક કેતન નાખવા સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું। આ દોડ રણમલ તળાવ ગેટ નંબર 1 ના પાર્કિંગથી શ્યામજી કૃષ્ણ વર્મા સ્ટેચ્યુથી મયુર મેડિકલ થઈને રણજીત નગર પટેલ સમાજ ખાતે પૂર્ણ થઈ હતી, જેમાં મહાનુભાવો અને પદાધિકારીઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા। આ રેલીમાં નિવાસી અધિક કલેક્ટર BN ખેર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલા, અગ્રણીઓ જામનગર ગ્રામ્ય પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરિયા, જિલ્લા રમતગમત અધિકારી BJ રાવલિયા, જામનગર જિલ્લા વહીવટીતંત્ર તથા જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, NCC, હોમગાર્ડ્સ યુનિટ તેમજ વિદ્યાર્થીઓ સહિત વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। અખંડ એકતાનું પ્રતીક હતા સરદાર, લોખંડી પુરુષનું નેતૃત્વ છે અસરદાર। એવા આપણને બધાને ખબર છે કે અંગ્રેજોએ ષડયંત્રપૂર્વક આપણા દેશને ટુકડા ટુકડામાં આઝાદી આપી હતી, પરંતુ આ વિખરાયેલા દેશને એક સૂત્રતાના તાતણે બાંધવાનું જો કોઈ કામ કર્યું હોય તો એ હતા આદરણીય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ। આપણું શીર્ષસ્થ નેતૃત્વ આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જ્યારે રાષ્ટ્રીય એકતા દિવસ એટલે કે સરદાર સાહેબના જન્મદિવસને સમગ્ર દેશમાં એક મજબૂતાઈથી ઉજવવાનો અને આ દેશનો ગૌરવશાળી ઇતિહાસ સમગ્ર દેશની યુવા પેઢી અને ભાવિ પેઢીને થાય એના પ્રબળ સંકલ્પ સાથે જ્યારે એમની 150મી જન્મજયંતિ ઉજવાઈ રહી હોય ત્યારે જામનગરના જિલ્લાના વહીવટીતંત્ર તેમજ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે આજે એક રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખૂબ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા। વિવિધ કેડેટના ફોર્સના યંગ બ્રિગેડિયર્સ અને યંગ જનરેશન છે એ ઉપસ્થિત રહી, તેમજ યુવાધન ખૂબ સરસ સંખ્યામાં ઉપસ્થિત થયું છે। નગરજનો પણ આ રન ફોર યુનિટીમાં ખૂબ ઉત્સાહ દાખવી અને જોડાયા, ત્યારે અમે જામનગરના મેયરશ્રી, સાથી ધારાસભ્યશ્રી તેમજ વહીવટીતંત્રની ત્રણેય પાંખ અને પદાધિકારીશ્રીઓ સાથે આ રન ફોર યુનિટીમાં પાર્ટિસિપેટ કરી અને એક સ્ટ્રોંગ મેસેજ જે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આપણે બધા એકત્રિત થઈ અને જે સરદાર સાહેબનું એક નેતૃત્વ હતું, એમનું વ્યક્તિત્વ અને એમના ચરિત્ર વિશે જાણવાનો એક મોકો મળ્યો અને પુષ્પાંજલિ કરી અને આ યુનિટીને સમાપ્ત કરવામાં આવી।